તારીખ 25-27 ડિસેમ્બર આસપાસ એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ ભૂમધ્યસાગર મેડિટેરેનિયન સીમાથી આવી રહ્યો છે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ભર શિયાળે કરા સાથે કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે, કારણ કે ગુજરાતમાં ફરી એકવાર માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યના કેટલાક ભાગોમાં 10 mm સુધી વરસાદ વરસવાની અંબાલાલ પટેલે અત્યારથી જ આગાહી કરી છે, જ્યારે દેશના કેટલાક ભાગોમાં 1 થી લઈને 2 ઇંચ સુધી વરસાદ વરસવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે। ગુજરાતના કયા વિસ્તારોમાં કઈ તારીખોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી એકવાર કરા સાથે માવઠું વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળો થશે, તો 27 અને 28 ડિસેમ્બરે પશ્ચિમી વિક્ષેપ આવશે તેવું લાગી રહ્યું છે। દેશના ઉત્તર મધ્ય ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે, સાથે સાથે અરબ સાગર અને બંગાળના ઉપસાગરના ભેજને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકે છે। ઉત્તર ભારતમાં પર્વતીય વિસ્તારમાં પશ્ચિમી વિક્ષેપના કારણે ભારે હિમવર્ષા થશે, તો ઉત્તર ભારતમાં ભારે કમોસમી વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં કરા પણ પડી શકે છે। ગુજરાતને લઈને માહિતી આપતા તેઓએ જણાવ્યું છે કે ગુજરાતમાં પણ કમોસમી વરસાદ થાય તેવી શક્યતા છે। બંગાળના ઉપસાગરના ભેજને કારણે માવઠું થશે। ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ પડી શકે છે। જોકે ગુજરાતમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારોમાં ગુજરાતમાં 10 mm સુધી વરસાદ વરસવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 26 જાન્યુઆરી બાદ રાજ્યમાં ફરી ઠંડીનું જોર વધશે, સાથે સાથે મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે, દક્ષિણ ગુજરાતમાં તાપમાન 18 ડિગ્રી રહેશે, તો ઉત્તર ગુજરાત પંચમહાલમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન રહેશે, અને ઉત્તરાયણ અને આસપાસના સમયમાં વાતાવરણમાં પલટો આવવાની પણ શક્યતા છે। આમ અંબાલાલ પટેલ દ્વારા 27-28 ડિસેમ્બરે પશ્ચિમી વિક્ષેપ આવતા રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું વરસવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। તારીખ 25-27 ડિસેમ્બર આસપાસ એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ ભૂમધ્યસાગર મેડિટેરેનિયન સીમાથી આવી રહ્યો છે। આના લીધે દેશના ઉત્તર પર્વતીય પ્રદેશો, રાજસ્થાનના ભાગો, મધ્યપ્રદેશના ભાગોમાં ભારે કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે। કોઈ ભાગમાં 1 ઇંચ કે 2 ઇંચ વરસાદ થવાની શક્યતા રહે છે, જેના લીધે ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, સાબરકાંઠાના ભાગો અને ગાંધીનગર સુધીના ભાગો, ક્યારેક અમદાવાદના ભાગો પણ અસર થઈ શકે છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।